વિદ્યાર્થી મિત્રો, સીસીઈ માટેનું આપણે એક મોડલ પેપર જીએસ માટે લાવ્યા છે. 3 માર્કનો સવાલ હોય એટલે તરત અવારનવાર વિદ્યાર્થીને એમ થતું હોય કે આમાં શું લખવું જોઈએ. આને આપણે મોડલ પેપર કહીએ છીએ. એમાં ઘણી વખત તમને એમ લાગશે કે સાહેબ એક ટોપિકના 2 સવાલ કેમ? તો તમે જૂના પેપર જોજો એટલે તમને ખ્યાલ આવશે કે સિંધુ ખીણની સભ્યતાના એકને એક પેપરમાં 2 સવાલ પણ હોય છે. એટલે આપણે એને પ્રયત્ન એવો કર્યો છે કે તમને એક્ઝામમાં થોડું બેનિફિટ થાય, અને બીજો બેનિફિટ એ 100% થાય કે 3 માર્કમાં આપણે કેવી રીતના લખવું જોઈએ. ક્લિયર? તો આપણે એ ન્યાય મળે એ રીતના આપણે સવાલનું મોક ટેસ્ટ અને એના જવાબ આમાં આપવામાં આવ્યા છે. હું જ્યારે સવાલનો જવાબ તમને કરાવતો જઈશ ત્યારે સાઈડમાં હું તમને એવા ટોપિક્સ પણ લખતો જઈશ. જો તમારી પાસે યોગ્ય સમય અને મેનેજમેન્ટ કરી શકતા હોય તો એ ટોપિક ઉપર અચૂકથી તમે નજર લગાવી દોજો. તમને 100% બેનિફિટ થશે ને થશે. ચાલો, પહેલો સવાલ જોઈએ. ધોળાવીરા નગરની વિશેષ હડપ્પીય લાક્ષણિકતા. હવે 3 માર્કનો સવાલ છે એટલે તમને એટલી ખબર પડે કે જો ધોળાવીરા હોય તો કદાચ એક્ઝામિનર લોથલ ઉપર પણ તમને સવાલ પૂછી શકે, અને વધીને તમને જોવું હોય તો હડપ્પા અને મોહેન્જો દડો વચ્ચેની સામ્યતા અને ભેદ પણ તમને પૂછી શકે. ક્લિયર છે? અને હજુ એક એક્સ્ટ્રા સવાલ પૂછવો હોય તો સિંધુ ખીણની સભ્યતા નો વિકાસ કેમ થયો અને એનું પતન કેમ થયું. અને નાના સવાલ પૂછવા હોય તો સિંધુ ખીણની સભ્યતાની રાજકીય બાબતો પૂછે, આર્થિક બાબતો પૂછે, ધાર્મિક બાબતો પૂછે અને સામાજિક બાબતો પૂછે. આટલી વસ્તુ આપણે કરી નાખીએ તો આપણે એટલું ખરું કે ઇતિહાસમાં જે પહેલો ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા, એના રિલેટેડ આપણા સવાલ કોઈને કોઈ રીતના ટચ થઈ જશે. કાં ધાર્મિક બાબત, રાજકીય બાબત, સાંસ્કૃતિક બાબત, કાં તમને એમ પૂછે હડપ્પા મોહેન્જોદડો, કાં લોથલ પૂછે. અને લોથલમાં જે મેરીટાઈમનો કરંટ અફેર્સ છે, મેરીટાઈમ બાબતે જે પોર્ટુગલ સાથે આપણી કોઈ વાતો ચાલતી હોય તો એ બધી જ વસ્તુઓ તમે, વિયેતનામનું પણ એની સાથે કનેક્શન છે એ પણ તમે ચેક કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, ધોળાવીરા નગરની વિશેષ લાક્ષણિકતા જે છે તો આપણે બધાને ખબર છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ, પછી ત્યાંથી 10 શિલાલેખો મળ્યા જેને પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન મળ્યું છે. પછી ધોળાવીરાનો શબ્દ જ છે દેશી શબ્દ સફેદ કૂવો, તો ત્યાં સફેદ પાષાણનો ઉપયોગ થયો છે. પછી ત્યાં એક એવી બેઠક વ્યવસ્થા મળી છે, એટલે કોઈ એમ કહે છે કે આ કોઈ સ્ટેડિયમ હોય એનો ઉપયોગ થતો હોય તો એવી કંઈક લાક્ષણિકતા મળી છે. પછી બધાને ખબર છે કે ભાઈ નગર હોય હડપ્પાનું તો 2 ભાગમાં વિભાજિત હોય, પણ ધોળાવીરા છે એ 3 ભાગમાં વિભાજિત હતું. તો એટલું યાદ રાખજો, 2 એકી આંકડા ધોળાવીરા સાથે આપણે સેટ કરી શકીએ, 3 અને 7. 7ના લીધે એને યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજમાં આપણે જે સ્થાન મેળવ્યું છે તો 7, કારણ કે જે સાંસ્કૃતિક કાર્યકાળ હોય એ ઘણા બધા હડપ્પીય સ્થળમાંથી માત્ર એક જ ધોળાવીરા એવું છે કે જેને 7 સાંસ્કૃતિક કાળ જોયા છે. એનો મતલબ એમ કે એ લાંબા સમયથી આ સ્થળમાં કોઈને કોઈ માનવ વસવાટ હતી. એટલે ત્યાં પૂર્વ હડપ્પા પણ જોવા મળશે, પરિપક્વ હડપ્પા પણ જોવા મળશે, અને પૂર્વ હડપ્પા પરિપક્વ પછી આવતો ઉત્તર હડપ્પા પણ જોવા મળશે. તો આવા પોઈન્ટ્સ આપણે લખી દેવા જોઈએ. જેમ કે એની પ્રસ્તાવનામાં ખદીર બેટ કહી દીધું અને એમ કહી દીધું કે પૂર્વ હડપ્પા, પરિપક્વ હડપ્પા અને ઉત્તર હડપ્પા ત્રણેયની લાક્ષણિકતા જોવા મળે છે, એટલે એની આપણે પ્રસ્તાવના પૂરી કરી દીધી. હવે વિશેષ લાક્ષણિકતામાં ભાઈ એમાં 3 નગર છે, દરબારગઢ, મધ્યનગર ને નીચલું નગર. પછી જ્યારે રેન વોટર હાર્વેસ્ટિંગ અને વોટરશેડ મેનેજમેન્ટ લખતા હોય ત્યારે આગળ એક શબ્દ લખવો થોડો આકર્ષક લાગે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કારણ કે પાણીને સાચવીને ઉપયોગ કરવો એ પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. પછી સિંધુ લિપિમાં કોતરાયેલ 10 શિલાલેખો, પણ એ વણ ઉકેલાય છે એટલે ખબર નથી પડતી કે શું કહેવા માંગે છે, પણ 10 શિલાલેખો મળે છે જેને પ્રાચીનતમ અક્ષરમાળામાં એને સ્થાન આપવામાં આવ્યું છે. એ આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, ડન. ચાલો, હવે જુઓ, સ્ટેડિયમના પુરાવા છે, સફેદ પાષાણ, 7 સાંસ્કૃતિક કાળ. એટલે તમારે શું કરવાનું છે, 3 માર્કના સવાલમાં ઓછામાં ઓછા 5 પોઈન્ટ દેખાવા જોઈએ. એટલે બને તો આંકડામાં આમ માર્ક કરવા કરતાં આંકડામાં લખવું, જેથી કરીને એના મગજમાં જે એક્ઝામિનર સેટ ચેક કરવા આવે છે એ એમ સમજી લે છે કે 3 માર્કમાં 5 મુદ્દા તો આપણે મળી ગયા, અને જો ઇફેક્ટિવ મુદ્દા હશે તો આપણે સારામાં સારા માર્ક મળી જશે. ક્લિયર છે? ચાલો, બીજો સવાલ જોઈએ કે નાની વસ્તુ, ધારો કે બૌદ્ધિઝમ અને જેનિઝમમાંથી મારે સવાલ કરવા હોય, બૌદ્ધિઝમ અને જેનિઝમમાંથી મારે જો સવાલ પૂછવા હોય તો આની વચ્ચેની સામ્યતા પણ પૂછાય
અને આની વચ્ચેનો ભેદ પણ પૂછાય. એક સવાલ એવો તૈયાર કરવાનો કે બૌદ્ધિઝમ અને જૈનિઝમ વચ્ચે સામ્યતા કઈ છે. એક સવાલ એવો તૈયાર કરવાનો બૌદ્ધિઝમ અને જૈનિઝમ વચ્ચેનો તફાવત શું છે. એક સવાલ એવો કરવાનો બૌદ્ધિઝમનું તત્વજ્ઞાન જણાવો, અને એક સવાલ એવો તૈયાર કરવાનો જૈનિઝમનું તત્વજ્ઞાન જણાવો. આટલું ક્લિયર. અથવા તો તમને સાહિત્ય પૂછે તોય તમને 3 માર્કમાં એટલીસ્ટ નામ આવડવા જોઈએ કે આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું સાહિત્ય છે, આ જૈન ધર્મ સાથે સંકળાયેલું સાહિત્ય છે, આ બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનમાં આવે, આ જૈન ધર્મના તત્વજ્ઞાનમાં આવે. જો આટલા સવાલ આપણે સરસ રીતે તૈયાર કરી શકીએ, અને કદાચ જો થોડું અઘરો સવાલ નહીં પણ થોડો એવો સવાલ પૂછવો કે જે બધાને આવડે પણ જે સારું લખે એને માર્ક મળે, તો એ એવું પૂછે બૌદ્ધિઝમ અને જૈનિઝમના વિકાસના કારણો શું છે. અને એક સવાલ એવો પૂછે કે બૌદ્ધિઝમ અને જૈનિઝમના પતનના કારણો શું છે. હવે આમાં બેનિફિટ એ છે કે તમારે કોઈ ડેટા યાદ ન હોય તોય જનરલી તમને એવું ખબર હોય કે ભાઈ આ વિકાસના કાર્યો છે, આ રાજાઓએ એને સપોર્ટ આપ્યો હતો, આ વંશે એને સપોર્ટ આપ્યો હતો, પછી એ લોકો જ્ઞાતિ જાતિના ભેદમાં નહોતા માનતા, એ લોકો ભોગ વિલાસ ઓછો માનતા હતા, એ લોકો અહિંસામાં માનતા હતા, એટલે લોકો એના તરફ આકર્ષાણા. તો એવા કોઈ પોઈન્ટ તમને આવડતા હોય તો એ વિકાસ માટેના કારણો હોય. પછી એમાં જે દૂષણોથી બચવા માટે એ લાવ્યા હતા એ જ દૂષણો એમાં આવશે તો એના માટેના પતનના કારણો બનશે. તો ચાલો અહીં આપણે સવાલ શું સેટ કર્યો છે. 3 પ્રક્રિયા ફેમસ છે. એક છે મહાપરિનિર્વાણ, ધર્મચક્ર પ્રવર્તન અને મહાભિનિષ્ક્રમણ. હવે હું આમાં તમને સમજાવું નહીં તો પણ તમને આ ક્રિયાઓ તો થોડી ઘણી ખબર હોય જ, એટલે આમાં આપણે બહુ ફોકસ કરશું નહીં. મેં તમારી સામે સવાલનો જવાબ હું ઝૂમ કરીને તમને રાખી દઉં છું, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. આપણે પીપીટીના સમર્થક નથી, પણ અહીંયા આપણે એટલા માટે આ વસ્તુ કરી જેથી કરીને તમને એમ દેખાય કે સાહેબ એટલો સ્પેસ આવે તો એમાં મારે શું લખવું જોઈએ. કારણ કે અત્યારે કોઈ પણ એકેડમીને નહીં ખબર હોય કે એ એક્ઝામ જે લેવાની છે એમાં કેટલું સ્પેસ આપવાના છે. ખાલી એટલું ખબર છે કે 3 માર્કનો સવાલ, અને એટલી ખબર પડે કે એના માટે આપણે 5 જેટલા મહત્વના પોઈન્ટ લખવા જરૂરી છે, પણ સ્પેસ કેટલી મળશે એ ખબર પડશે નહીં. કદાચ એવું પણ બને કે અમે એક પેજમાં 2 સવાલ સેટ કરીને અત્યારમાં બતાવ્યા છે. કાલ સવારે એક્ઝામિનર જે પેપર લેવાના છે એ એક જ પેજમાં 3 સવાલ પૂછી નાખે તો તમારે આના કરતાં શોર્ટ એન્ડ સ્વીટ લખવું પડે. એટલે આપણો ફોકસ એના પર હોવો જોઈએ કે થોડા ઘણા જે તે વિષયના શબ્દો આપણે આવડવા જોઈએ. હવે મહાભિનિષ્ક્રમણ આપણે બધાને ખબર છે કે ગૌતમ બુદ્ધ ભગવાને જ્યારે એક રોગીને જોયા, એક દુઃખી વ્યક્તિને જોયા, એક બીમાર વ્યક્તિને જોયા, પછી એણે દુઃખ જોયું, રોગ જોયું, અને એની જગ્યાએ જ્યારે એને સંન્યાસીને જોયા ત્યારે એને ખબર પડી કે આ જે ગૃહનો ત્યાગ કરીએ તો બાકીનું જે જીવન છે એમાં કંઈક સારું જીવન જીવી શકાય. એટલે એ જ્ઞાન તરફ આગળ વધ્યા, પણ એના માટે ગૃહ ત્યાગ કરવો એને જરૂરી લાગ્યો, અને એ ક્રિયાને આપણે કહીએ છીએ મહાભિનિષ્ક્રમણ. હવે તમારી પાસે થોડું સ્પેસ વધુ હોય તો ઘોડાનું નામ કંથક એ લખો, છન્ના નામનો એનો જે સારથી હતો એનું નામ પણ લખો, પણ જો સ્પેસ ઓછી આપે તો મહાભિનિષ્ક્રમણ એટલે શું? દુઃખ રોગથી દૂર થઈને ગૃહ ત્યાગ કરીને જ્ઞાન પ્રાપ્તિ માટે જે ગૃહ ત્યાગ કરવામાં આવે છે એને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. ધેટ્સ ઇટ. પણ જો સ્પેસ હોય તો પછી તમે કંથક અને શું કહેવાય છન્ના જેવા સારથીનો પણ ઉલ્લેખ કરી શકો છો. ધર્મચક્ર પ્રવર્તન બધાને ખબર છે કે જ્યારે એમને બોધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારબાદ એને સૌ પ્રથમ જે ઉપદેશ આપ્યો કે ભાઈ મેં જે જ્ઞાનનું પ્રાપ્તિ કરી છે એનો હું ઉપદેશ આપું સારનાથ ખાતે, જે ક્રિયાને સૈદ્ધાંતિક રીતે સિમ્બોલાઇઝ કરવામાં આવ્યું એને આપણે કહીએ છીએ ધર્મચક્ર પ્રવર્તન. હવે ફરીથી કહું કે આનાથી ઓછું સ્પેસ આવે તો સારનાથ ખાતે સિવાય પછી બીજું કોઈ નહીં. આમાં જો સ્પેસ છે તો આપણે શું લખ્યું? 6 વર્ષની તપશ્ચર્યા, એને જ્ઞાન મળ્યું અને એને સારનાથ ખાતે કર્યું અને પીપળાના વૃક્ષની નીચે. કેમ ભાઈ? કારણ કે સ્પેસ છે. જો ન હોય તો 3 શબ્દના અર્થથી જ મતલબ હોવો જોઈએ, બીજો કોઈ મતલબ આપને હોવો જોઈએ નહીં. ક્લિયર છે? મહાપરિનિર્વાણ, જ્યારે એ દેહનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્તિ કરશે એ ઘટનાને આપણે મહાપરિનિર્વાણ કહીએ છીએ. તો કુશીનારા ખાતે દેહ ત્યાગ કર્યો. હજુ સ્પેસ હોય તો આપણે એમ લખી શકીએ કે ભાઈ કુશીનારા
એ ત્યારના જે મહાજન પદો હતા તો એમાં મલનું જેમ પાવા કુશીનારા હતા તો એની રાજધાની ને એવું તમે મેન્શન કરી શકો છો. પણ જો સ્પેસ નથી તો 3 શબ્દ એનો અર્થ લખીને આપણે વાક્ય પૂરું કરી દેવું જોઈએ, કારણ કે પેપર પૂરું થવું મહત્વનું છે. એકને એક સવાલમાં બધું લખી નાખ્યું એનાથી આપણે એક્ઝામ પાસ થઈશું નહીં. આટલું ક્લિયર છે? ચાલો આપણે આ 2 સવાલ થઈ ગયા. આગળ અભિલેખો એટલે શું અને તેની સમજૂતી આપો. હવે આપણે બધાને થોડું ઘણું ખબર છે કે ગુફાલેખો હોય, શિલાલેખો હોય, તામ્રપત્ર હોય, પછી સ્તંભાલેખો હોય, તો આ બધાને અભિલેખ કહેવાય. તો અભિલેખનો અર્થ જ સમજે છે કે તમારે લેખ લખવાનું છે. તો ભાઈ કોઈ પથ્થર છે, કોઈ ગુફા છે, બરોબર, કોઈ ધાતુનું કોઈ એકમ છે, એના પર તમે કોતરીને કોઈ લખાણ લખો છો તો એને આપણે કહેશું અભિલેખ. આટલું ક્લિયર? તો એમાં પ્રકારો શું આવે? તો તરત જ અભિલેખો એટલે શું, તો એની વ્યાખ્યા આવી જોઈએ. તેની સમજૂતી આપો, તો સમજૂતી આપવામાં શું આવે? વ્યાખ્યા આવી ગઈ કે ભાઈ આ વસ્તુ ઉપર લખાણ લખવામાં આવ્યું એને અભિલેખ કહેવાય. તો એની વ્યાખ્યામાં શું આવે? પેલા એના પ્રકારો આપી દો કે ગુફાલેખો, શિલાલેખો, સ્તંભાલેખો, તામ્રપત્ર. સમજૂતી શું આવે? તો ભાઈ અભિલેખો એ ઐતિહાસિક પુરાવા છે અને આમ કેવું હોય તો સ્થાયી. શું કામ સ્થાયી? બુકમાં કોઈ લખાણ લખી દીધું છે તો કદાચ બની શકે કે એ બુક અહીંથી કોઈ બીજી જગ્યાએ ગયું તો કદાચ એ પછી સચવાય પણ ખરી અને એ વેસ્ટ પણ થઈ જાય. પણ ધારો કે ગુફાલેખ છે કે શિલાલેખ છે એ જે જગ્યાએ નિર્માણ થયું હશે એની એ જ જગ્યાએ હશે, એટલે સ્થાયી પુરાવો છે, ઐતિહાસિક પુરાવો છે. અને બાકીના બધા પુરાવામાં અભિલેખને સૌથી શું કહેવાય શ્રેષ્ઠ પુરાવો ગણાય છે, કારણ કે એમાં ઇઝીલી બદલાવ થશે નહીં. તો હવે પછી તમે જો ગુફાલેખ લખતા હોય તો એનું એક ઉદાહરણ લખો, શિલાલેખ લખતા હોય તો એનું એક ઉદાહરણ લખો, સ્તંભાલેખ લખતા હોય તો એનું ઉદાહરણ લખો, અને પછી તમે ધારો કે તામ્રપત્ર લખતા હોય તો એનું એક ઉદાહરણ લખો. એટલે આ સવાલ આપણો શ્રેષ્ઠ રીતે થઈ જશે. વ્યાખ્યા, તેના પ્રકારો, તે આપને શું માહિતી આપે છે? તો તે સમયની ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક વંશાવલી વિશે આપણે માહિતી આપે છે. એટલે એનો ઉપયોગ ગુફાલેખમાં મેં તમને અહીંયા આપણે કલ્ચરના લેક્ચર્સ હોય તો એમાં બધું ડિટેલમાં આપ્યું હોય. અત્યારમાં આપણે શું જોઈએ છે? સમય ઓછો છે, 3 માર્કનો સવાલ છે, કેમ સમજવું, કેમ લખવું અને કેટલું લખવું. અને તમે અહીંયા પોઝ કરીને પણ આ વસ્તુ જોઈ શકો છો. ક્લિયર છે? એટલે એમાં આપણે બહુ ફોકસ કરશું નહીં. ડન. ચાલો, ગુપ્ત સમયગાળા દરમિયાન થઈ ગયેલા વિદ્વાનો વિશે તમે યોગદાન રજૂ કરો. હવે જનરલી આ તમે જીસીઆરટી જોશો ને તો જીસીઆરટીમાં બેઠે બેઠી તમને ઇન્ફોર્મેશન દેખાશે. એટલે વિશ્વસનીયતામાં આપણે આમ તેમ ન થાય કે એ હતા કે નહોતા, બરાબર? કારણ કે ગુપ્ત સમયગાળો તમે જે ગણતા હોય તો એટલાથી જ તમે એને સીમિત ન કરી શકો. કારણ કે તમે ગુપ્ત યુગમાં એમ કહેતા હોય કે ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, તો એની પહેલાંય કોઈક શાસકોએ સ્થાપના કરી ચૂક્યા હોય પણ એમાં મતાંતર હોય. પણ પછી ધારો કે સ્કંદગુપ્ત આવે ને કુમારગુપ્ત આવે ને ચંદ્રગુપ્ત પહેલો આવે ને ચંદ્રગુપ્ત બીજો આવે તો એમાં કોઈ ડાઉટ હોય નહીં. એટલે હંમેશા કોઈ વંશ કેવો હોય, સ્ટાર્ટિંગ કેમ થયો તો એમાંય ડાઉટ હોય, એનો અંત કેમ થયો તો એમાંય ડાઉટ હોય, પણ વચ્ચેના જે પ્રમુખ શાસકો હોય તો એમાં કોઈ ડાઉટ હોતા નથી. અને આપણી પાસે જ્યારે આવા વિદ્વાનો આવે ત્યારે આપણે ચંદ્રગુપ્ત બીજો ગણીએ તો એના ઘણા બધા રત્નો છે. તો એ તમારી પાસે જો થોડા મગજમાં હિડન હોય તો તમને તરત જ આનો જવાબ આવડી જાય. આપણે તરત જ આપણે કે કાલું ધન, કાલા ધન અમર રહે, કારણ કે કાળું ધન આવ્યું છે તમારી પાસે એટલે એ અમર રહે. તમે અમર નહીં રહો પણ ધન અમર રહે. અને પછી આપણે એવું કહી શકીએ વર વર વર. પછી આપણે કહી શકીએ શંકુ, શપણક અને ઘટકર પર. તો આપણે શું કીધું? કાલું ધન અમારું અમર રહે, વર વર વર, શંકુ, શપણક અને ઘટકર પર. તો કાલિદાસ છે, હવે એમાં કોઈ ના ન પાડી શકે કે એ કોઈ વિદ્વાન નતા, બરાબર? નહીતર એ જ વ્યક્તિને મહાન વિદ્વાન ગણી લેવાનો. પછી ધન્વંતરી, આપણે બધાને ખબર છે ધનતેરસ છે એ આપણે ભલે ઉજવતા હોય પણ ધન્વંતરીનું પણ એમાં મહત્વ છે. તો આયુર્વેદ તો એ પણ એક સારામાં સારો વિદ્વાન કહેવાય કે એ ક્ષેત્રે આપણે યોગદાન આપ્યું હશે. પછી અમરસિંહ, તો અમરકોશ લખીને આપણે સારામાં સારું યોગદાન આપ્યું હશે. કાલિદાસમાં તો આપણે ખબર છે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂત, ઋતુસંહાર, બરાબર? તો એ બધા જ ક્ષેત્ર તમને યાદ હોવા જોઈએ, એની રચનાઓ છે, બરાબર? માલવિકા, અગ્નિમિત્રમ. તો ખાસ પછી અહીંયા વર હોય તો વર રુચિ, વર હોય તો વરાહ મિહિર, બરાબર? અને
વિક્રમ જે છે ભટ્ટ, તો એ તમારે આમાં લાગુ પડશે. પછી શંકુ, શપનક અને ઘટકર પર, તો આ નવરત્નમાંથી એની જે પણ રચનાઓ આવડતી હોય એ તમારે અહીંયા સેટ કરી દેવાની. જેમ કે અહીંયા આપણે વરાહ મિહિર માટે કર્યું છે, બ્રહ્મગુપ્ત માટે કર્યું છે, કાલિદાસ માટે કર્યું છે, ધન્વંતરી માટે કર્યું છે, સુશ્રુત માટે, શૈલ્ય ચિકિત્સા, શું શૈલ્યની શૈલ્ય ચિકિત્સા અહીંયા આવશે. તો આ વસ્તુ આપણે આવડવી જોઈએ, એટલીસ્ટ ગુપ્ત અને મૌર્ય. અહીંથી હું તમને કહી દઉં છું. ચાલો, ગુપ્ત બાબતે કેટલા સવાલ બીજા કરી નાખવાના. ગુપ્તનું એક સાયન્સ એન્ડ ટેક ખાસ કરી નાખવાનું. અને સાયન્સ એન્ડ ટેકમાં બધા વિદ્યાર્થી ખાલી છે ને મહોરોલી સ્તંભ લખે છે, પણ તમે ત્યાં નાગાર્જુન જે હોય તો એને રિલેટેડ કોઈ તમારી પાસે કોઈ પણ યુગનો હોય, કોઈ પણ વંશનો હોય, તો એવા વ્યક્તિઓને તમારે અચૂકથી યાદ કરવાના રહે. પછી તમે મંદિર સ્થાપત્ય સલાહની જે વાત કરતા હોય તો એ પણ સાયન્સ એન્ડ ટેકમાં આવશે, કારણ કે ગુપ્ત સમયથી નાગર શૈલીના જે મંદિરો છે એની શરૂઆત આવશે. ક્લિયર? તો મંદિર સ્થાપત્ય છે, મહરોલી છે, પછી ધારો કે બૌદ્ધની ધાતુની પ્રતિમા ગુપ્ત યુગથી બનવા મળી, તો એનો મતલબ એમ કે એમની પાસે ધાતુ વિદ્યાનું પણ નોલેજ હશે. તો તમારે આ એક ગુપ્ત યુગમાં સાયન્સ એન્ડ ટેકમાં યોગદાન તમારે ખાસ યાદ રાખવાનું છે. અને જો કાલિદાસ ઉપર જ ફોકસ કરી દે તો તમને ગુપ્ત યુગમાં ખાલી ને ખાલી 3 માર્કમાં સાહિત્યનો સવાલ પણ પૂછી શકે, કારણ કે કાલિદાસની જ કૃતિઓ એટલી બધી જોરદાર એમાં કનેક્ટેડ થશે. મેઘદૂત છે, ઋતુસંહાર છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, માલવિકા અગ્નિમિત્ર છે. તો આમાં થોડું એટલું યાદ રાખજો કે આમાં કયું મહાકાવ્ય છે અને કયું નવલકથા છે, તો એ થોડું તમે ધ્યાનમાં લેજો. ક્લિયર છે? તો આ સવાલ આપણો એવી રીતના સેટ થઈ જશે. ચાલો, ડન. અંગ્રેજો દ્વારા લાગુ કરાયેલી રૈયતવારી પદ્ધતિ. હું અહીંયા તમને એવું મોસ્ટ આઈએમપી કહું છું કે કાયમી જમીનદારી પ્રથા, જમીનદારી પ્રથા, પછી મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. તમારે બીજું કંઈ ભૂલી જવું હોય તો ભૂલી જજો, પણ આ 3 શબ્દ તમે અચૂકથી કરીને જજો, કારણ કે આ 3 શબ્દ ભૂગોળમાંય પૂછાય, ઇતિહાસમાંય પૂછાય. ક્લિયર? કારણ કે આને કહેવાય ભૌગોલિક ઇતિહાસ. ક્લિયર છે? જમીનમાંથી કર કેમ વસૂલવો સરકારે, તો એ અંગ્રેજ સમયે 3 વ્યવસ્થા કામ કરતી હતી. એક છે કાયમી જમીનદારી પ્રથા, એક છે રૈયતવારી પ્રથા અને એક છે મહાલવારી પ્રથા. ક્લિયર છે? હવે હું તમને અહીંયા ખાલી થોડું એક વસ્તુ કહી દઉં કે ઓકે, થોમસ મુનરો અને કર્નલ રીડ, આ 2 વ્યક્તિએ આ રૈયતવારી પ્રથા દાખલ કરેલી છે. જ્યારે કોઈ પણ આવા સવાલ આવે, કાયમી જમીનદારી પ્રથા, તો એમાં જમીનદાર હોવો જોઈએ. મહાલવારી પ્રથામાં મહાલ હોવો જોઈએ, રૈયતવારી પ્રથામાં રૈયત હોવો જોઈએ. આ 3 શબ્દો જો તમે સમજી જાઓ તો જ્યારે આવા સવાલ પૂછાય ત્યારે પહેલો 1 થી 2 વાક્યમાં એનો અર્થ આવવો જોઈએ. આટલું ક્લિયર છે? તો અહીંયા ધારો કે મેં અમુક પોઈન્ટ ન લખ્યા હોય તો મેં અહીંયા સમજાવવા માટે તમારી માટે મેન્શન કર્યા છે, જેથી કરીને તમને આ ખ્યાલ આવે. તો સાંભળો કે કોઈ પણ મહાલ એટલે શું ખબર છે? અંગ્રેજ છે, અંગ્રેજ એને આ જમીનના એકમ પરથી એને કર લેવો છે, તો એને એક જમીનદારની નિમણૂક કરી. આ જમીનદાર અહીંયાથી જે પણ પાક ઉત્પન્ન થશે એમાંથી જે આવક થશે તો આ જમીનદાર અંગ્રેજને કર ચૂકવશે. બરાબર? ઓકે, તો આને આપણે કહીશું જમીનદાર. એવી જ રીતના આ અંગ્રેજ છે, આ ગામ છે અને આ અંગ્રેજ છે. હવે અંગ્રેજ એક એવી નીતિ અપનાવે કે આ ગામમાંથી માથાભારે વ્યક્તિ કોણ છે, તો ભાઈ આ એક વ્યક્તિ માથાભારે વ્યક્તિ છે, તો એને મહાલ કહેશે. શું કહેશે? મહાલ. અને એને એમ કહેશે કે ભાઈ હું તને પકડીશ, તારે મને ગમે તે રીતના કરીને ગામમાંથી કર જે અમે નક્કી કરીએ એ તારે ઉઘરાઈને અમને આપવાનો છે. તો મહાલવારી પ્રથામાં શું હશે કે ગામનું સંયુક્ત કર એક મજબૂત વ્યક્તિ ક્રિએટ કરીને અંગ્રેજને આપતું હશે, એમાં મહાલ આવશે. રૈયતનો અર્થ થાય ખેડૂત. એટલે શું? તો દક્ષિણ ભારતમાં જ્યારે મુનરો અને કર્નલ રીડે જોયું તો અહીંયા કોઈ વચેટિયા નહોતા, મહાલ કે જમીનદાર જેવા કોઈ વચેટિયા નહોતા, નાના નાના ખેડૂતો હતા. એટલે એને લોકોએ એવું સેટ કર્યું કે આપણે ખેડૂતો પાસેથી સીધો કર લેશું.
આપણે ખેડૂતો પાસેથી સીધો કર લેશું, એટલા માટે ખેડૂતો પાસેથી સીધો કર લીધો, રૈયત પાસેથી સીધો કર લીધો, એટલા માટે આ પ્રથાને શું કહેવાય? રૈયતવાળી પ્રથા. એટલે 3 પ્રથા પેલા સમજી લો. બાકી તમારે શું લખવાનું છે ખબર છે? કાયમી જમીનદારી પ્રથા ક્યાં હતી? રૈયતવાળી પ્રથા ક્યાં હતી? મહાલવાળી પ્રથા ક્યાં હતી? તો તમારે ત્રણેય માટે આ એક પોઈન્ટ થઈ ગયો. પછી કોણે લાગુ કરી? ધારો કે કોર્નવોલિસ હોય, પછી મુનરો હોય, રીડ હોય, બરાબર, વોરન હેસ્ટિંગ્સ હોય, જે પણ નામ જેમાં સેટ થતા હોય તો એના એક વ્યક્તિના નામ યાદ રાખી લેવાના. પછી ટકાવારી, કે આ પ્રથા અંતર્ગત ભારતનો એટલો ભાગ આવતો હતો. જેમ કે એટલું યાદ રાખજો, રૈયત એટલે ખેડૂત, જમીનદારમાં જમીનદાર હોય, મહાલવારીમાં મહાલ હોય, અને રેતવારીમાં ખેડૂત હોય તો વધુ કોણ હોય? ખેડૂત જ હોય ને. તો ભારતનો 51% ભાગમાંથી જે કર લેવામાં આવતી હતી એ પ્રથા જમીનદારી નહોતી, એ મહાલવારી નહોતી, એ કઈ હતી? 51% વાળી રૈયતવારી હતી. એટલે રૈયતવારી સવાલ પૂછાય એટલે એ એક્ઝામિનર તમારા પેપરમાં 51% ગોતશે. 51% નહીં મળે એટલે એનો પ્રભાવ કેવો થઈ જશે? ડાઉન થઈ જશે. પછી આ બે લાગુ કરનાર વ્યક્તિ ગોતશે, થોમસ મુનરો અને કર્નલ રીડ, કર્નલ એલેક્ઝાન્ડર રીડ. આ બે વ્યક્તિનું નામ ગોતશે. અને ત્રીજો એંગલ એ ગોતશે કે આમાં કર કોણ ભરે છે, વચેટીઓ કે ખુદ ખેડૂત? તો તમારો જવાબ આવવો જોઈએ ખુદ ખેડૂત. આનો વ્યાપ્ત ક્યાં વધુ હતો? તો તમારો એક જવાબ આવવો જોઈએ દક્ષિણ ભારત. અને દક્ષિણ ભારત જ્યારે હું કહેતો હોય ત્યારે એટલું યાદ રાખજો કે અહીંયા મદ્રાસ છે, મદ્રાસથી આ બાજુ આવો તો આને ડેક્કન કહેવાય. શું કહેવાય? ડેક્કન ચાર્જર્સ જે IPL ની ટીમ હતી એ ઉપર હતી કે નીચે હતી? નીચે હતી. તો મદ્રાસ, ડેક્કન. હવે મહારાષ્ટ્ર છે એ દક્ષિણ ભારત ન કહેવાય, પણ તમે મદ્રાસ ને ડેક્કન જાઓ તો અહીંયા તમને મુંબઈ દેખાશે. અને યાદ રાખજો, બંગાળ હતી ને, બંગાળ, એમાં તો કાયમી જમીનદાર પ્રથા હતી, પણ પૂર્વ બંગાળ અને એની બાજુમાં આવતું આસામ, તો આટલા ક્ષેત્રમાં રૈયતવારી પ્રથા હતી કે આ પ્રથાથી કર લેવામાં આવશે. આસામ, પૂર્વ બંગાળ, ડેક્કન, મદ્રાસ ને મુંબઈ. આ ભારતનો કેટલા ટકા ભાગ થાય છે? 51%. હવે મેં અહીંયા પોઈન્ટ મૂક્યા છે, એ તમે શાંતિથી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો મારો મતલબ શું છે? આ સવાલથી હું તમને 3 સવાલ ઉપર ફોકસ કરું છું. મહાલવારી, કાયમી જમીનદાર પ્રથા અને રૈયતવારી ભારતમાં કેટલા % ક્ષેત્રમાં લાગુ છે? ભારતમાં કયા ક્ષેત્રમાં લાગુ છે? આમાં વચેટીઓ છે તો જમીનદાર છે, મહાલ છે, આમાં વચેટિયા નથી, ડાયરેક્ટ ખેડૂત. કોણે લાગુ કરી અને એનો ટકાવારી કેટલી હતી? તો આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. 1857 નો પાછળના વહીવટી અને આર્થિક કારણો. ચાલો, આમાં હું 3 માર્કમાં હું આવો સવાલ પણ પૂછી શકું. તમે તમારી રીતના તૈયારી કરવાનો પ્રયત્ન કરજો. ગુજરાતમાં 1857 ના વિપ્લવ સાથે શું સંબંધ છે? હળવેક દેખાનો આવો સવાલ પૂછી નાખે એટલે 3 માર્કનું જે સવાલ હશે એનું બોક્સ જે હશે એ ઘણા ખરા વિદ્યાર્થીનું બાકી રહી જશે. કારણ કે પ્રોમિનન્ટલી 1857 નો વિપ્લવ એટલે આપણે ભારત, બરોબર, પેલામાં આ લડાતા ને, બરોબર, એટલે તરત જ બધાને બેગમ યાદ આવી જાય ને, પછી રાણી લક્ષ્મીબાઈ યાદ આવી જાય, નાના સાહેબ યાદ આવી જાય ને, બરોબર, બધાને યાદ આવી જાય. પણ ગુજરાતમાં તમે ગરબરદાસ પટેલ હોય, બરોબર, કોળી હોય, નાયકડા હોય, બરોબર, તો એ જે જાતિઓએ જે આપી હતી, બરોબર, તો એ વાઘેરો હોય, આ બધું તમને 1857 ના વિપ્લવમાં ગુજરાતે અને ખુદ તાત્યા ટોપે, બરાબર, અને નાના સાહેબ જ્યારે 1857 નો વિપ્લવ પૂરો થાય પછી કંઈક એવી દંતકથાઓ છે કે એ ગુજરાત સાથે સંકળાયેલા હતા. તો થોડું ઘણું આ બાબતે ખ્યાલ તમે રાખજો. ક્લિયર છે? ચાલો, ડન. હવે આમાં પૂછ્યું છે વહીવટી અને આર્થિક કારણો. તો જ્યારે આવા 2 સવાલ પૂછાય ત્યારે એટલું યાદ રાખો કે 3 માર્ક હોય તો આના માટે 1.5 માર્ક વિચારે અને આના માટે 1.5 માર્ક વિચારે. એટલે તમે વહીવટી કારણનું હેડિંગ મૂકો તો 3-4 શબ્દ એના માટે આવવા જોઈએ, અને આર્થિક કારણો મૂકો તો એના માટે 3-4 શબ્દ આવવા જોઈએ. જો હું તમને ખોટું કરતા નહીં શીખવાડું, પણ હું તમને એવી એક ટ્રીક તમને શીખવાડીશ કે જે અનૈતિક છે છતાંય હું તમને શીખવાડું. કે ઘણા બધા પેપર ચેક કરતા હોય તો ઘણી વખત એવું બને કે એ એક્ઝામિનર થોડો સ્પીડમાં હોય તો એને મથાળાથી ક્યારેક ફાયદો થઈ જતો હોય. એટલે ધારો કે તમને આર્થિક કારણો નથી આવડતા, માત્ર વહીવટીય કારણો જ આવડે છે,
તોય હું તમને એમ કહું છું કે મથાળા 2 બનાવો અને એની નીચે 1 2 3 અને એની નીચે 1 2 3 બનાવો. આ ખરેખર અનીતિ જ કહેવાય. પણ જ્યારે માસમાં પેપર ચેક થતા હોય ત્યારે આપણો પેપરમાં એવું ન વિચારીએ કે આપણી માટે અડધી કલાક ઊભો રહે ને આપણું પેપર સ્પેશિયલી જોશે. એ ઉતાવળમાં હશે તો પોઈન્ટ સાચા હોવા જોઈએ, રિલિવન્ટ હોવા જોઈએ, અને જેઓ 2 પોઈન્ટ બનાવવા હોય તો 2 પોઈન્ટના મથાળા નીચે 1 2 3 1 2 3 દેખાવું જરૂરી છે. આટલું ક્લિયર છે? ખોટું લખવાનું સમર્થન નથી આપતો. સાચું લખો, પણ થોડું પ્લાનિંગ કરીને એને દેખાડો કે મેં વહીવટી કારણો લખ્યા છે અને આર્થિક કારણો. આવી રીતના નહીં લખતા વહીવટી કારણો અને આર્થિક કારણો 1 થી 5. આટલું ક્લિયર છે? થોડો પ્રભાવ પડશે. વેઇટ એન્ડ વોચ. બરાબર? ડન. ચાલો. વહીવટી કારણોમાં રૂશ્વતખોરી હતી, ઊંચા પદો ઉપર અંગ્રેજોને જ લેતા હતા, ખર્ચાળ ન્યાય પદ્ધતિ, બિનકાર્યક્ષમ પોલીસ તંત્ર. અહીંયા તમે કદાચ એવું પણ લખી શકો કે એ વહીવટમાં કેવા હતા? પોલીસ સ્ટેટ હતા. બરાબર? અત્યારમાં આપણું સ્ટેટ કેવું કહેવાય? વેલફેર સ્ટેટ કહેવાય. શું કહેવાય અત્યારમાં આપણું સ્ટેટ? શું કહેવાય? વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય. તો ત્યારે કેવું હતું? પોલીસ સ્ટેટ એટલે દમનનું જ કામ કરવાનું, લોકોને બોલવા નહીં દેવાના, લોકોને અપીલ કરવા નહીં દેવાનું. બરોબર? તો આવા બધા દમનકારી હતા. ભલે રોલેટ એક્ટ પાછળથી આવશે, પણ એની પહેલાં 1857 માટે તો એવી પ્રક્રિયાઓ ચાલુ જ હતી કે બોલે એટલે જેલમાં નાખી દેવાના, વોટ એવર. તો અહીંયા ધ્યાનથી સમજો આ વહીવટીય કારણો. આર્થિક કારણો. આર્થિક કારણોમાં રૈયતવારી, જમીનદારી, મહાલવારી, પછી ઇંગ્લેન્ડમાં કાચો માલ લઈ જતા અને ત્યાંથી પછી બધું લાવતા, બધું લખો. પણ સામે એક વસ્તુ યાદ રાખજો કે તમારે જ્યારે આર્થિક કારણો લખવા હોય ત્યારે આમ પણ લખવાના કે ખાલસા, બરાબર, એટલે કે ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ, ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ અને સહકારી નીતિથી જે રાજ્યો અંગ્રેજોના શાસન હેઠળ આવતા હતા, તો રાજાઓ પેલા શું કરતા હતા? રાજાઓની પાસે ફંડ આવતું હતું એટલે એ શું કરતા? એના દરબારમાં ધર્મગુરુઓને રાખતા, પછી કવિઓને રાખતા, એના દરબારમાં કોઈ કારીગર હોય કે જે રાજાનું સુંદર શિલ્પ બનાવી શકતો હોય, રાજાનું કોઈ સારું ચિત્ર બનાવી શકતો. તો રાજા જ્યારે શાસન કરતા હતા ત્યારે એને શું કરતા હતા કે એને એની સાથે કારીગરોને લાવતા, ચિત્રકલાને સ્થાન આપતા, શિલ્પકલાને સ્થાન આપતા, ધર્મગુરુઓને સ્થાન આપતા, કવિઓને સ્થાન આપતા. એટલે આ બધાને રોજગારી મળતી. પણ જેવું ખાલસા નીતિ, સહાયકારી નીતિ, તો અંગ્રેજો તો પહેલેથી કમાવા જ આવ્યા હતા. એટલે જેવું આ કરીને એના હેઠળ રાજ્ય લઈ લે એટલે કવિઓ છૂટા થઈ જાય, કારીગરો છૂટા થઈ જાય, ચિત્રકલા છૂટા થઈ જાય. બરાબર? તો આ વસ્તુ જો પોઈન્ટ લખો તો મને એવું લાગે છે કે ઘણા એવા વિદ્યાર્થીઓમાં આપણું પેપર સારું બની શકે. કારણ કે જે ઓન એવરેજ બધા શબ્દ યુઝ થતા હતા એ તો બધાએ લખ્યું જ હશે. કારણ કે સીસી મેન્સમાં આ તો ઠીક છે, આમાં મેથ્સ રિઝનિંગનો પ્રભાવથી થોડું રિઝલ્ટ આમ તેમ થાય, પણ જીપીએસસી ક્લાસ 1 2 માં તો જીએસ સારું હોય એ જ મેન્સ લખવા આવતા હોય. એટલે એના પોઈન્ટ કેવા હોય? બધા કોમન જ હોય. તો એમાં થોડું સારું લખી દઈએ તો આપણું પેપર અલગ પડે. એટલે તમે આ લખજો કે આવા કર હતા, પછી કાચો માલ લઈ જતા હતા અને શું કહેવાય, કાચો માલ લઈ જતા અને એની મશીનો દ્વારા બનેલી પ્રોડક્ટ ભારતમાં મૂકી દેતા. બરાબર? પછી વેપારનો પરવાનગો દ્વારા એને ટેક્સ ફ્રી જેવો બિઝનેસ કરવો પડતો હતો. જ્યારે ભારતના જે વેપારી હતા એને ટેક્સ ભરવો પડતો હતો. એટલે શું? એની પ્રોડક્ટ સારી લાગે, સસ્તી લાગે, અને એમ કહેતા કે આ તો મશીનો દ્વારા તૈયારી કરેલી છે એટલે આ શ્રેષ્ઠ ગણાય. તમે બધા પ્રોડક્ટ તો કેવી બનાવો છો? હાથ મશીન, હાથ દ્વારા, તો એ શ્રેષ્ઠ ન કહેવાય. અને સામે પેલું રાજ્યની જે મેં તમને પોઈન્ટ કીધો એને તમે અહીંયા લખવાનો પ્રયત્ન કરજો. એટલા માટે જ મેં અહીંયા જગ્યા ખાલી રખાઈ છે કે ત્રીજા પોઈન્ટ તરીકે શું લખાય? તો રાજાઓ જાય એટલે એની ભેગું ચિત્રકાર પણ જાય, શિલ્પકાર પણ જાય, કવિઓ પણ જાય, વગેરે વગેરે. તો આ 1857માં આપણે સેટ કરવું જોઈએ. ક્લિયર છે? ચાલો. અને કદાચ જો એને કન્સેપ્ચ્યુઅલ ઉપર જવું હોય તો તમને પૂછશે 1857 નો વિપ્લવ નિષ્ફળ ગયો, તેના કારણો જણાવો. આવો સવાલ પૂછી નાખે. બરોબર? અને પછી એક સવાલ એવો પૂછે કે 1857 ના વિપ્લવ બાદ આવેલા પરિણામો. આ થોડા ક્લાસ 1 2 જેવા સવાલ થાય,
પણ આ તો ઠીક છે કે કદાચ આવું પૂછી નાખે તો આપણે એ માટે તૈયાર રહેવાનું કે ભાઈ બધાને ખબર હતી કે ભાઈ સૈન્યએ પણ બળવો કર્યો તો એ લોકો સૈન્યમાં પણ કંઈ સુધારો કરશે. પછી 1857ના વિપ્લવમાં અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ રાજાઓ જો ગાયકવાડ, ભોસલે, સિંધિયાએ આપણે મદદ ન કરી હોત તો આપણો વહીવટ થઈ જતે, એટલે રાજાને સાચવવા માટે પણ જોગવાઈઓ કરશે કે ભાઈ હવે સહાયકારી નીતિને આવી બધી નીતિઓ મૂકો અને રાજાઓનો ગમે તેમ વિશ્વાસ રાખો, નહીતર 1857ના વિપ્લવમાં લડ્યા. હવે જો એમાં લોકશાહી પેદા થઈ ગઈ એ લોકોને તો આપણે જડમૂળથી કાઢી નાખશે. એના કરતાં રાજાને પ્રમોટ કરો એટલે રાજાશાહી વર્સિસ લોકો લડ્યા કરે એટલે આપણે મસ્ત શાસન કરીએ. ક્લિયર? તો 1857ના વિપ્લવ બાદ આવેલા પરિણામો, 1857ના વિપ્લવમાં નિષ્ફળ થયાના કારણો શું, ગુજરાતનું 1857 વિપ્લવ સાથે સંકળાયેલી ઘટનાઓનું વર્ણન કરો. તો આટલા સવાલ આપણે આવડવા જોઈએ. અને એક રાણીનો ઢંઢેરો પણ છે જે બેઠે બેઠો પૂછી શકે. હું ખાલી એક હિન્ટ આપી દઉં કે આને આનાથી એ લોકો ચેતી ગયા પછી આ આવ્યું છે. એટલે આ કોણે કર્યું હતું? આ કંપનીએ કર્યું હતું. કોણે કર્યું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. ત્યાં સુધી હજુ બ્રિટિશ તાજ આપણા ઉપર ડાયરેક્ટ હાવી થતું નહોતું. હવે બ્રિટનને એમ ખબર પડી કે આપણે જે ભારતનું શોષણ કરીએ છીએ આર્થિક રીતે એ કંપની દ્વારા કરીએ છીએ. અને 1857ના વિપ્લવમાં જે લોકો લડ્યા એ બ્રિટન સામે નહોતા લડ્યા, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા. એટલે રાણીના ઢંઢેરામાં તરત જ એવું કહેશે અમે લોકોને સાચવશું, અમે રાજાઓને સાચવશું, અમે ભારતની સંસ્કૃતિ સાચવશું, અમે બિઝનેસમાં અને અમારા જે પદો છે એમાં બધા લોકોને અમે લઈ લેશું. બરાબર? એટલે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર. અને મેઇન વસ્તુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા કટ કરશે. તો આ પોઈન્ટ આમાં આવશે. તો એટલી બાબત આપણે ખ્યાલ હોવો જોઈએ. ચાલો આગળ. ચાલો, સ્તૂપના પ્રકાર લખી સમજાવો. હવે આમાં પણ હું બહુ બોલીશ નહીં, કારણ કે મેં સરસ અહીંયા તમને લખી આપ્યું છે, તમે તમારી રીતના જોવાનો પ્રયત્ન કરજો. પણ મેં આ સવાલ એટલા માટે અહીંયા સેટ કરાવ્યો છે કે સ્તૂપના પ્રકારો, તો તમને પહેલાં તો સ્તૂપની વ્યાખ્યા લખી નાખવાનું. આપણે બધાને ખબર છે કે એને એક પ્રકારનું સ્મૃતિ સ્થાપત્ય કહેવાય. કેમ? ધારો કે અહીંયા બૌદ્ધ ધર્મ સાથે જ કનેક્ટેડ આપણે ગણવું હોય તો ધારો કે બૌદ્ધ છે, એમના કોઈ શરીરના અંગો છે, એના પર મેં એક સ્તૂપ બનાવી દીધો. પછી બૌદ્ધ જે વસ્તુનો ઉપયોગ કરે છે, બરાબર, ધારો કે એ કોઈ બુક્સનો ઉપયોગ કરતા હોય તો એના પર મેં એક સ્તૂપ બનાવી દીધું અર્ધ ગોળાકાર. બરાબર? તો એક બૌદ્ધના અવશેષો ઉપર, એક બૌદ્ધ જે સામગ્રીનો ઉપયોગ કરતા હતા એની યાદ ઉપર મેં આવો કોઈ અર્ધ ગોળાકાર સ્તૂપ બનાવી દીધો. એ પછી હું ઈંટનો પણ બનાવી શકું, એ પછી હું પથ્થરનો પણ બનાવી શકું. બરાબર છે? તમે વાંચશો ત્યારે એના બધા પાર્ટ આવતા હશે, મેઘી આવતા હશે, તોરણ આવતું હશે, બરાબર, અર્ધ ગોળાકાર ભાગ આવતો હશે, હર્મિકા આવતું હશે. બરાબર? તો આ બધી વસ્તુ તમે તમારી રીતના થોડી વાંચી જશે. ડન. ચાલો, પછી શું કે એક મારે કોઈ એમનું અવશેષ નથી, કોઈ એમના સાધન જે ઉપયોગ કર્યા છે એ નથી, પણ મારે પૂજા માટે કરવો છે કે હું એની પૂજા કરું છું ને એના માટે મેં એક સ્તૂપની રચના કરી છે. તો એક આવું આવે. પછી એક મોટો સ્તૂપ હોય એની આજુબાજુમાં હું નાના સ્તૂપ બનાવું. બરાબર? તો એને હું કહીશ ગૌણ સ્તૂપ. તો ધ્યાનથી સમજો. સ્તૂપના પ્રકાર લખો તો ભાઈ એની વ્યાખ્યા આપી કે ભાઈ પથ્થર અને ઈંટથી બનેલું અર્ધ ગોળાકાર સ્મૃતિ સ્થાપત્યને આપણે સ્તૂપ કહેશું. એટલે વ્યાખ્યા સેટ થઈ ગઈ. હવે જો તમને પ્રકાર આવડે છે તો તમારે આવી રીતના બોક્સ બનાવી દેવા જોઈએ, એટલે જેથી કોઈ એક્ઝામિનર તમારું પેપર ચેક કરશે એટલે તરત જ જોશે શારીરિક સ્તૂપ, પારિભોગિક સ્તૂપ, ઉદ્દેશિકા સ્તૂપ, પૂજાર્થક સ્તૂપ અને ગૌણ સ્તૂપ. એટલે તરત જ એના માઇન્ડમાં વિચારશે કે 3 માર્કનો સવાલ છે, એમાં 5-6 સ્તૂપના પર્ટિક્યુલર નામ લખી દીધા છે, એટલે તમારું પેપર સારામાં સારું જશે. અને યાદ રાખવું હોય તો આમાં નામમાં જ જવાબ છે. શારીરિક એટલે બુદ્ધના શરીરના અવશેષો ઉપર, પારિભોગિક એટલે એને જેનો ભોગ કર્યો છે એવા સાધન ઉપર, ઉદ્દેશિકા એટલે કે મારે એની સાથે જોડાયેલા મહત્વના સ્થાનો હોય એના પર, પૂજાર્થક એટલે કે મારે પૂજા કરવા માટે, અને ગૌણ સ્તૂપ એટલે મુખ્ય સ્તૂપની આસપાસ. તો આપણે આવી રીતના સ્તૂપના પ્રકારો લખી શકાય અને સારા માર્ક લઈ શકાય. ક્લિયર છે? અને સ્તૂપના જે તમે અનુમૌર્ય સમયના સ્તૂપો, બરાબર, પછી મૌર્યકાલીન સ્તૂપો, બરાબર, વૈદિક કાળમાં સ્તૂપ જેવી રચનાઓ હતી,
ગુપ્ત કાળમાં સ્તૂપો નાશ થાય છે અને મંદિર તરફ કન્વર્ટ થાય છે, આટલું યાદ રાખજો. એટલે મૌર્યકાળ અને અનુમૌર્યકાળ સમયે ખૂબ સ્તૂપ, પછી તમે ગુપ્ત યુગમાં આવશો તો સ્તૂપ ખતમ થશે અને ધીમે ધીમે મંદિરોની રચના આવશે અને એ જ વસ્તુ આગળ જતા. તો આ જ સવાલ સાથે તમારે એટલું યાદ રાખવાનું છે, ચૈત્ય અને વિહાર શું છે ઉદાહરણ સાથે. આ એક પોઈન્ટ તમે 3 માર્કમાં તૈયાર કરી નાખજો કે ચૈત્ય કોને કહેવાય અને વિહાર કોને કહેવાય. ક્લિયર છે? ધારો કે અજંતાની ગુફાઓ હોય પછી તો એમાં ધારો કે બધી બૌદ્ધ ગુફાઓ હોય તો કઈ ચૈત્ય હતી, કઈ વિહાર હતી, તો આવો કંઈક કન્સેપ્ટ તમને દિમાગમાં આવવો જોઈએ 3 માર્કમાં. ડન છે? ચાલો, ગાંધાર શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો. હવે આ બધાને ખબર છે કે કલ્ચરમાં અવારનવાર સવાલ શું પૂછાય છે? એક પૂછાય છે હિન્દુસ્તાની સંગીત વર્સિસ કર્ણાટકી સંગીત. એક આ સવાલ અવારનવાર પૂછાય છે. પછી એક સવાલ મૂર્તિકલામાં ગાંધાર, મથુરા અને અમરાવતી ત્રણેય એક સાથે પૂછાવાની સંભાવના બહુ ઓછી છે, કારણ કે આપણે બધાને ખબર છે કે ભાઈ 3 માર્કનો સવાલ છે, આ કોઈ જીપીએસસીનો 10 માર્કનો સવાલ નથી. તો ગાંધાર શૈલીની મૂર્તિકલા વિશે જણાવો, મથુરા શૈલીની મૂર્તિકલા વિશે જણાવો, અમરાવતીની મૂર્તિકલા વિશે જણાવો. અને એ જ વસ્તુ જ્યારે મંદિર સ્થાપત્ય કલા હોય, મંદિર સ્થાપત્ય કલામાં તમારે નાગર શૈલી જોઈ લેવાય 3 માર્કમાં, દ્રવિડ શૈલી જોઈ લેવાય 3 માર્કમાં, અને નાગર શૈલીની પેટા શૈલી આવે, પેટા શૈલી. બરોબર છે? તો એમાં આપણે 3 આવે, પણ આપણે તમારે કરવી હોય તો મારી ના નથી, પણ 3 માર્કમાં જો તમારે સાંસ્કૃતિક વારસામાં નાગર શૈલીની ઉપશૈલી કરવી હોય તો ચોલુક્ય શૈલી અથવા તો મારું ગુજ્જર શૈલી. આ ખાસ કરી લેવાનું. એટલે કે આપણા મોઢેરાનું સૂર્ય મંદિર વાળું સોલંકી કાળ. તો આટલી વસ્તુ તમે અચૂકથી કલ્ચરમાં 3 માર્કના, આમાં તમારે કોઈ એમસીક્યુ તમને નથી પૂછવાના. એટલે તમે એવું નહીં વિચારતા કે મને આ ડેટા યાદ ન રહ્યો. ભાઈ તમે પ્રિજુડાઇઝ થઈ જાઓ કે આવું આવશે, નાગર શૈલીના મને આવા 5 પોઈન્ટ આવડવા જોઈએ, દ્રવિડ શૈલીના મને આવા 5 પોઈન્ટ આવડવા જોઈએ, મારું ગુજ્જર શૈલીના મને 5 પોઈન્ટ આવડવા જોઈએ. પછી નાનું મોટું આજુબાજુમાં આપ્યું હોય તો એને છોડી દેજો, કારણ કે 3 માર્કના સવાલમાં જીએસના પેપરમાં ઘણા સવાલ ખાલી રહી જશે. આજે હું કહું છું તમે તારે પેપર લઈને પેપર આપી દે બધા, ત્યારબાદ મારો આ સવાલ, મારો આ વાક્ય યાદ રાખજો. એનો મતલબ શું? 50 સવાલ હોય તો મેક્ઝિમમ આપને સવાલ આવડવા જોઈએ. બાકી 1, 2, 3 સવાલ તો હું પેપર દેવા બેસીશ તો મને નહીં આવડે, અને અન્ય કોઈ વ્યક્તિ કહેતું છે તો એને નહીં આવડે. ક્લિયર છે? ડન. કારણ કે 3 માર્કમાં એક ખૂણે ખાચરેથી ગમે તેવો શબ્દ ઉપાડી શકે છે, પણ એ ન આવડે તો કઈ વાંધો નહીં, પણ મુખ્ય બાબતો તો આવડવી જોઈએ ને. એમાં ન આવડે તો એ ચાલે નહીં. ડન છે બધાને? તો ચાલો, ગાંધાર છે, આ ત્રણેય મૂર્તિ શૈલી આવે, ગાંધાર, મથુરા અને અમરાવતી. એટલે આટલા પોઈન્ટ આવવા જોઈએ કે ભાઈ આ મૂર્તિ કલા છે એ કયા કયા ધર્મની મૂર્તિઓ બનાવે. ધારો કે ગાંધાર હોય તો એ મોટા ભાગે બોધિસ્ટ, મથુરા હોય તો એ મોટા ભાગે હિન્દુ, જૈન અને બોધિસ્ટ, એટલે કે બોધિસ્ટ, હિન્દુ, જૈન વગેરે વગેરે. અને એ જ વસ્તુ તમે અમરાવતીમાં જાઓ તો એમાં નેરેટિવ હશે, એટલે કે બૌદ્ધની થીમ હશે, પણ એમાં એકલા બૌદ્ધ નહીં હોય, બૌદ્ધની આસપાસ ઘણા બધા નાના નાના ચિત્રો પણ એમાં કંડારવામાં આવશે, એટલે કે શિલ્પથી કંડારવામાં આવશે. પછી તરત જ આવશે કે આમાં કયું મટીરિયલ વાપર્યું. તો ભાઈ ધારો કે ગાંધાર હોય તો એમાં બ્લુઇશ ગ્રે પથ્થર હોય, પછી ધારો કે મથુરા હોય તો એમાં લાલ કલરનો પથ્થર હોય, પછી અમરાવતી હોય તો અમર માટે હંમેશા સફેદ કલર, એ કોઈ દી બગડે નહીં. બરાબર? તો એટલું યાદ રાખજો, અમરાવતીમાં સફેદ પાષાણ હશે, પછી મથુરામાં હશે એ રેડ ટીપકી વાળા રેડ સ્ટોન હશે, અને ગાંધારમાં હશે બ્લુઇશ ગ્રે પથ્થર, એટલે કે ભૂરો વાદળી પથ્થર. બરાબર? ગ્રે કલરનો ભૂરો વાદળી પથ્થર. તો મટીરિયલ આવી ગયું. પછી શું કહેવાય, કયા કયા રાજા હોય, ધારો કે કુષાણ વંશ છે તો કનિષ્ક રાજા હોય, પછી ધારો કે સાતવાહન રાજા હોય તો જેણે એને પ્રોત્સાહન આપ્યું એનું નામ લખી દેવાનું.
પછી મથુરા શૈલી તો આપણે બધાને ખબર પડે કે યુપીની આસપાસ. એવી જ રીતના ગાંધાર શૈલી હોય તો આપણે બધાને ખબર પડે કે ગાંધાર ક્યાં આવ્યું, તો ભારત હોય, ભારત આ ભારત છે તો અહીંયા તમે ગાંધારની કલ્પના કરો તો અહીંયા પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય એના ક્ષેત્ર આવે. તો એક બામિયાન ક્ષેત્રમાં બુદ્ધની બહુ ઊંચી પ્રતિમા હતી અને તમને ખબર હશે કે ત્યાંના તાલિબાનોને પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તો એ બામિયાન જે હતું એ જો તમને એટલી ખબર પડે કે આ અફઘાન બાજુ આવે તો તરત જ તમારા મગજમાં સેટ થવું જોઈએ કે તક્ષશિલા આ બાજુ આવે, ગાંધાર આ બાજુ આવે, કંદહાર આ બાજુ આવે. તો આ બાજુના જે ક્ષેત્ર હોય એમાં જે મૂર્તિકલા વિકસી હશે એ ગાંધાર શૈલી હશે. તો ગાંધાર શૈલી કયા સ્થળે છે, કયું મટીરિયલ વાપર્યું, કયા શાસકે એમાં મદદરૂપ બની, અને આ બાજુ હોય ને તો મથુરા અહીંયા હોય તો મથુરા સ્વદેશી રહેશે. પણ ગાંધાર શૈલી અહીંયા છે તો અહીંથી તમે જાશો તો યુરોપ આવશે, યુરોપ. અને યુરોપની સાથે આપણે યુનાની શબ્દ પણ સેટ કરી શકીએ, ગ્રીક શબ્દ પણ સેટ કરી શકીએ અને હેલેનેસ્ટિક શબ્દ પણ સેટ કરી શકીએ. તો મથુરા યુપીમાં હોય તો અહીંયા સ્વદેશી હશે, કોઈની અસર નહીં થાય. પણ અહીંયા હશે તો એક પોઈન્ટ યાદ રાખવાનું કે આ બાજુથી અસર થશે, ઇન્ડો ગ્રીક, હેલેનેસ્ટિક અને યુનાનની. એટલા માટે આ શૈલીને આપણે હિન્દ યુનાની શૈલી પણ કહી શકીએ અને ઇન્ડો ગ્રીક શૈલી પણ આપણે કહી શકીએ છીએ. તો જો ક્યાં છે તો ગાંધાર, કંદહાર, પેશાવર, તક્ષશિલા. કેવો પથ્થર તો બ્લુઇશ ગ્રે પથ્થર. પછી આ શૈલી હોય ને એમાં શૈલી આવે. ધારો કે મથુરા શૈલી હશે ને તો એમાં બુદ્ધ હશે ને આનંદમય આમ લાગતા હશે, અને તમે ગાંધાર શૈલીમાં આવશો તો એના બુદ્ધ તમને આધ્યાત્મ જેવા લાગશે. પછી આંખો લાંબી લાગશે, કાન નાના લાગશે, વાળ લહેરાતા લાગશે, એટલે સ્ટ્રેટ નહીં હોય આવા વાળ હશે. આટલું ક્લિયર. દાઢી મૂછ રાખતા હશે. પછી એના જે બુદ્ધની પ્રતિમા હોય એની ફરતે જે આ હોય એને આભા મંડળ કહેવાય. તો એ આભા મંડળ નાનો હશે. આમાં જે બોલું છું એનાથી થોડું આમ કરશો તો એ મથુરા થઈ જશે. તો મેં અહીંયા તમને લખી દીધું છે આધ્યાત્મિક બુદ્ધ, દાઢી મૂછોવાળા બુદ્ધ, નાનો પ્રભામંડળ મોઢાની આસપાસ, લહેરો જેવા વાળ, અણીદાર નાક અને લાંબી આંખો. આ ગાંધાર શૈલીમાં જે બૌદ્ધની પ્રતિમા છે એ આવી હશે. તો આવી રીતના આપણે લખવું જોઈએ. સાથે સાથે મેં તમને કીધા કે આવા સવાલ પણ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ડન છે? ચાલો આગળ. પિઠોરા ચિત્રકળા. જ્યારે હું પિઠોરા બોલું છું ત્યારે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે તમારે વારલી ચિત્રકલા કરી લેવાની. પિઠોરા અને વારલી ચિત્રકલા જો તમને સીધો પૂછાય તોય 3 માર્કમાં લખજો, કાં તમને એમ પૂછે કે ગુજરાતના આદિવાસી ચિત્રકલા વિશે જણાવો. તો આપણે બધાને ખબર છે બરાબર કે પિઠોરા છે ને વારલી છે એમાં આદિવાસી લોકો હશે, રાઠવા હશે, કુકી હશે, બરાબર, પિઠોરા અને વારલી. તો એમાં તમારે માસે છે, પછી રાઠવા છે, તો એ કમ્યુનિટી જે હોય તો તમારે ત્યાં તરત સેટ કરી દેવાની. ધારો કે પિઠોરા હશે તો તમે અહીંયા જોશો તો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર તમને સારી રીતના દેખાશે, અને વારલી હશે તો તમે દક્ષિણ ગુજરાતમાં નીચે આવી જશો તો તમને અહીંયા ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર તમને સરસ રીતે દેખાવામાં આવશે. તો તમે તરત જ અહીંયા યાદ રાખજો કે પિઠોરા અને વારલી તમને ઇન્ડિવિડ્યુઅલ 3 માર્કમાં પૂછી શકું, અથવા તો આદિવાસી ચિત્રકલા તમને 3 માર્કમાં પૂછી શકું. તો તમારે આ પિઠોરા અને વારલી ચિત્રકલા વિશે મેન્શન કરી દેવાનું. આટલું ક્લિયર છે? તો ચાલો, પિઠોરા અને વારલી માટે તમારી પાસે 3 માર્કમાં હોય તો કયા પ્રકારના રંગો વાપરા, કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો, અને જનરલી જો આદિવાસી ચિત્રકલા હશે તો એની માન્યતા આ બાબતે જોડાયેલી હશે: રોગથી બચવા, પશુ સર્પથી બચવા, પછી ઉપજ સારી આવે બાળકોને, કૃષિકીય ઉપજ સારી આવે, પશુ સર્પથી બચવા, રોગથી બચવું, પછી પારણું બંધવું, બરાબર? ઓકે.
તો આટલી માન્યતાઓ પર આધારિત હશે કે ભાઈ રોગથી બચાવવા માટે, પછી એ જંગલ વિસ્તારમાં રહેતા હશે તો પશુ અને સર્પથી બચવા માટે, પછી પારણું ન બંધાતું હોય, બાળક અવારનવાર માંદો રહેતો હોય, અથવા તો સારી ઉપજ આવે તો એના માટે શુભકામના માટે પણ એ લોકો માન્યતા આધારિત ચિત્રકલા બનાવતા હશે. તો આપણે એટલી બાબત આમાં સ્પષ્ટ રીતે આવડવી જોઈએ. ક્લિયર છે? અને પિઠોરા બધાને ખબર હશે કે એમાં ઘોડાના ચિત્ર વધુ હોય, એટલે કે ગણેશજીનો ઘોડો હોય, ખુદ પિઠોરાનો ઘોડો હોય, પછી પિઠોરીનો ઘોડો હોય, આ બધા ઘોડા દોરવામાં આવે. અને ત્યારબાદ પિઠોરાના માતાનો ઘોડો આવે, પછી ગામદેવનો ઘોડો આવે. તો આવી તમને થોડી ઘણી માહિતી તમને હોવી જરૂરી છે. અને એ જ વસ્તુ જ્યારે વારલી ચિત્રકલામાં આવો તો તમને એટલું ખબર હોય કે એમાં ત્રિકોણ, ગોળ અને રેખાથી ચિત્ર દોરવામાં આવે છે. એટલે ત્રિકોણ હોય તો એ પર્વતનું પણ સૂચન કરે છે, ગોળ હોય તો એ સૂર્યનું પણ સૂચન કરે છે, ચંદ્રનું પણ સૂચન કરે છે. અને આવી રીતના ત્રિકોણ સેટ કરીને ધડ બનાવવામાં આવે, માથું બનાવવામાં આવે, અને ત્રિકોણ સેટ કરીને પશુ પણ બનાવવામાં આવશે. આટલું ક્લિયર છે? તો તમે થોડું એ પ્રમાણે ધ્યાનમાં લેજો. ડન છે બધાને અહીંયા સુધી? ચાલો ડન. ગરબો અને ગરબી વચ્ચે તફાવત, બરાબર છે? હવે આપણે બધાને ખબર છે કે ગરબો છે, નવરાત્રિ છે, ગરબો છે, તો એના સંબંધિત કોઈ યુનેસ્કોની કોઈ ઘટના હોય તો આપણે બધાને ખબર છે એને આપણે શું કહીએ છીએ? અમૂર્ત સાંસ્કૃતિક વારસો. અમૂર્ત સાંસ્કૃતિક વારસો. આટલું બધું ક્લિયર છે? ઓકે. તો આ એટલે કે આને તમે અડી શકતા નથી એવો કોઈ સાંસ્કૃતિક વારસો હોય તો એને આપણે આ રીતના સમજશું. તેમાં ગરબો અને ગરબી, એટલું યાદ રાખજો કે ગરબીમાં નામ થોડું સ્ત્રીલિંગ જેવું લાગે છે, પણ એમાં સ્ત્રી અને પુરુષ બંનેનું પ્રધાન નૃત્ય છે. ગરબો તમને આમ પુરુષ જેવું નામ લાગે છે, છતાં એ વધુ પડતો કેવો છે? સ્ત્રી પ્રધાન છે. આટલું ક્લિયર છે? બાકીનું બધાને થોડું ખબર હોય છે. ખાલી ભૂલ એ નહીં કરતા કે જ્યારે હું ગરબીમાં એમ કહેતો હોય કે કૃષ્ણ ભક્તિ માટે છે, તો અહીંયા આપણે એમ કહેતા હોય કે ભાઈ માતાજીની ભક્તિ માટે છે. તો એટલું યાદ રાખજો, કૃષ્ણ ભક્તિ હોય તો ત્યાં એક શબ્દ યાદ રાખજો કે દયા કરશે. કૃષ્ણ ભગવાન શું કરશે? દયા કરશે. હકીકતે કૃષ્ણ ભગવાને દયા કરી નથી, બરાબર? મામાનો વહીવટ કૃષ્ણ ભગવાને કરી નાખ્યો છે, છતાંય આપણે કૃષ્ણ ભગવાન સાથે શું રાખ્યું? દયા. કારણ કે પાંડવોની તો દયા કરી હતી ને, લોકોની તો દયા કરી હતી ને. તો કૃષ્ણ ભક્તિ સાથે દયારામ રાખજો, અને માતાજીની સાથે વલ્લભ મેવાડા રાખજો. અને ગરબો અને ગરબીમાં આ રીતનો ડિફરન્સ તમે સેટ કરવાનો પ્રયત્ન કરજો. 4 પોઈન્ટ આ બાજુ દેખાતા હોવા જોઈએ તો 4 પોઈન્ટ આ બાજુ દેખાતા હોવા જોઈએ. ક્લિયર છે બધાને? અહીંયા સુધી ક્લિયર છે? ડન છે? ચાલો. હવે વસ્તુપાલ અને તેજપાલનો સમયગાળો સ્થાપત્ય માટેનો સુવર્ણ યુગ ગણાય છે. શું કામ મેં અહીંયા તમને સવાલ સેટ કર્યો? ગુજરાતનો ઇતિહાસમાંથી મારે ધારો કે સવાલ પૂછવો હોય તો સોલંકી યુગ છે, બરાબર, એને સુવર્ણ યુગ કેમ કહેવાય છે? બરાબર. તો આપણે બધાને ખબર પડે છે કે એમાં ભીમદેવ પહેલાને આપણે લેવા જ પડે, પછી સિદ્ધાર્થ જયસિંહને આપણે લેવા જ પડે, અને કુમારપાળને આપણે લેવા જ પડે. પછી એમાં તમે જ્યારે કાયનો કીધું હોય ને સુવર્ણ યુગ કીધું હોય ત્યારે તમારે સ્થાપત્ય લેવા પડે, બરાબર. પછી રાજતંત્ર લેવું પડે, પછી ત્યારની સમાજ વ્યવસ્થા કેવી હતી એ ધ્યાનમાં લેવું પડે, ત્યારની આર્થિક બાબતો કેવી હતી એ ધ્યાનમાં લેવું પડે, અને ત્યારે સાહિત્ય કેવા હતા એ ધ્યાનમાં લેવું પડે. સાહિત્ય ઉપરથી હું તમને કહું છું કે હેમચંદ્રાચાર્ય આ એકલા 3 માર્કમાં પૂછાઈ શકે એમ છે. અને વસ્તુપાલ ને તેજપાલ શું કામ કરવું જોઈએ તમારો પોઈન્ટ? કારણ કે આ એક તીર પર 2 શિકાર થઈ જશે. કારણ કે વસ્તુપાલ સોલંકી અને વાઘેલા વંશ બંને વચ્ચે કનેક્ટેડ છે, બરાબર છે? ભીમદેવ બીજા હોય કે વીર ધવલ હોય, બરાબર. તો સોલંકી વંશનું એન્ડ તરફ જાઓ અને વાઘેલા વંશને સ્ટ્રોંગ તરફ થવા જાઓ તો તમને આ 2 વ્યક્તિ આની સાથે કનેક્ટેડ દેખાશે. આટલું પહેલા ક્લિયર છે? અને ખાસ યાદ રાખજો, વસ્તુપાલ ને તેજપાલનો સમયગાળો સ્થાપત્ય માટે સુવર્ણ યુગ. એનો મતલબ શું? વસ્તુપાલ ને તેજપાલે સાહિત્ય પણ સારા લખ્યા છે,
વસ્તુપાલને તેજપાલે ઉત્તમ શાસક હેઠળના મંત્રી તરીકે પણ સારામાં સારું કામ કર્યું છે, પણ એ જો ઇતિહાસમાં કંડારાઈ ગયા હોય તો એ છે સ્થાપત્ય માટે, બરાબર. લુણગ વસહી આવતું હશે, દેલવાડાના દેરા આવતું હશે, પછી દેરાણી જેઠાણી મંદિર આવતું હશે, પછી પાલિતાણા હોય, સોમનાથ હોય, ડભોઈ હોય, વડોદરા હોય કે શું કહેવાય ખુદ પાટણ હોય, તો બધી જગ્યાએ એમને વાવ બનાવી હશે, કૂવા બનાવ્યા હશે, પરબો બનાવી હશે, બરાબર, ધર્મસ્થાનો બનાવ્યા હશે. એનો મતલબ એમ કે જ્યારે તમે આનો માટે મેઇન્સમાં લખો છો ત્યારે એક શબ્દ એવો મેન્શન ખાસ કરવાનો અંડરલાઇન કરીને કે એમને ધાર્મિક અને બિન ધાર્મિક બંને સ્થાપત્ય બનાવ્યા છે. એનો મતલબ શું કે ખાલી ધાર્મિક નહીં, લોકોને કામ આવે, ધર્મ લોકોને કામ આવે છે, પણ પાણીની પરબ, વાવ, આવા શબ્દ ખાસ આવવા જોઈએ. તો એટલી વસ્તુ મેં તમને મૂકી દીધી છે. અને બને ત્યારે 1 2 3 4 5 6 જ્યારે તમને ટૂંકા વાક્ય આવડે છે અને ત્યારે તમારે આખું વાક્ય વેસ્ટ જવા નહીં દેવાનું, પ્રભાવ પેપરમાં પડશે નહીં. ટૂંકા વાક્ય આવડે છે તો તમારે આવી અંડરલાઇન કરી દેવાની અને આવી રીતના પોઈન્ટ લખી દેવાના, એટલે જેથી કરીને પેલો વિચાર છે ઓકે આબુમાં દેલવાડાના દેરા, દેરાણી જેઠાણી મંદિર, લુણગ વસહી, લુણગ વસહી, વસહી મંદિર આખું આરસ પહાણમાંથી બનાવ્યું હતું. તેજપાળે આબુ અને ધોળકામાં નેમિનાથનું મંદિર, વસ્તીપાળે ગિરનાર, તેઓએ ઘણી જગ્યાએ ધર્મસ્થાનો, વાવ, તળાવ, પરબો અને ધર્મશાળાઓ બનાવી હતી. એટલે પહેલાંને તરત ખબર પડી જશે કે ઓકે ભાઈ આને 3 માર્કમાંથી મેં જો 2 માર્ક વધુમાં વધુ આપ્યા હોય તો તમને આપી દેશે. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું વસ્તુપાલ અને તેજપાલનો સમયગાળો. સાથે સાથે એટલું કરી નાખો, હેમચંદ્રાચાર્ય એકલાના સાહિત્યના 3 માર્ક, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, છંદાનુશાસન, દેશીનામ માલા, બરાબર, એ તમને જે આવડે છે એ તમે અહીંયા સેટ કરી લો, બરાબર છે. સિદ્ધ હેમ શબ્દાનુશાસન જ તમને આરામથી 2 થી 3 પોઈન્ટ અપાવી દેશે. ડન. કુમારપાળ, સિદ્ધાર્થ જયસિંહ અને ભીમદેવ, સ્થાપત્યમાં એમનું યોગદાન, સાહિત્યમાં યોગદાન અને રાજ્ય વ્યવસ્થામાં યોગદાન. ડન થઈ ગયું બધાને. ગુજરાતમાં કોઈ પણ 3 આદિવાસી નૃત્ય અને 3 મેળાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. જ્યારે તમને આવો સવાલ પૂછે છે ત્યારે હું આમાં કોઈ વસ્તુ આગળ સમજાવવાની નથી, તમને જે આવડે, કારણ કે તમે એવું યાદ રાખીને બેસજો કે 3 માર્કનું પેપર છે એટલે અવારનવાર તમને આંકડા આપી દેશે. 4 નૃત્ય લખો, 4 લોકચિત્ર લખો, 4 સંગીત કલા વિશેના પોઈન્ટ લખો. તો એટલું યાદ રાખજો, આવા 3 4 3 4 એટલે આ MCQ જેટલું અઘરું પણ નહીં હોય. MCQમાં કેવું છે, એને પોઈન્ટ આપી આપને આવડે તો આપણો જવાબ ટીક થાય. અહીંયા એવું નહીં હોય. અહીંયા તમને પહેલેથી અત્યારમાં તમે રિવિઝન કરતા હો તો પહેલેથી તૈયાર રાખો કે નાગર શૈલીમાં 5 પોઈન્ટ આ આવે, દ્રવિડ શૈલીમાં 5 પોઈન્ટ આ આવે, એક એનો ઉપયોગિતા, એક એને કોણે મદદ કરી, એક એમાં શું શું આવે છે, બસ. સેમ આદિવાસી ક્ષેત્રનું તમે પોઈન્ટ તમે વાંચવાની તૈયારી કરતા હોય તો તમારા પેમ્પલેટમાંથી આખું વાંચવા નહીં જતા, તમે એમ જોઈ લો કે આદિવાસી નૃત્ય મારે 4 કરીને જવાના છે, આદિવાસી નૃત્ય મેળાઓ મારે 4 કરીને જવાના છે. એટલે કે ધમાલ નૃત્ય છે, ડાંગી નૃત્ય છે, આલેલી હાલેલી નૃત્ય છે, શામળાજીનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, ગોળ ગધેડાનો મેળો, આ તમને આવડવું જોઈએ. આવી રીતના ફોર્મેટ લખવાનું. મેં શું કીધું, અહીંયા ફરીથી કહું છું, થોડી અનીતિ છે, પણ જ્યારે લોટ ઓફ પેપર હોય તો આપણે નહીં કરીએ તો કોઈ બીજો વિદ્યાર્થી કરીને લાભ લઈ જશે. તમને એક જ વસ્તુ આવડે છે છતાંય 2 પાર્ટ પાડો અને એમાં આવી રીતના ડિવાઈડ કરવું. એટલે પહેલો વ્યક્તિ ઉતાવળમાં છે એટલે પહેલું જોશે આદિવાસી નૃત્ય 1 2 3, આદિવાસી મેળા 1 2 3, પછી કદાચ આમથી આમથી હોય તો વાંધો નહીં આવે. ક્લિયર છે? આ MCQ નથી કે ખોટો તો ખોટો, સાચો તો ખોટો, સાચો તો સાચો, એવું નથી. ક્યારેક તમે પ્રેઝન્ટેશન એવું કર્યું હશે તો તમારી ભૂલ પણ નહીં દેખાઈને માર્ક મળી જશે. ડન. ચાલો આગળ. હવામાન અને આબોહવાનો તફાવત જણાવી ભારતની આબોહવાને અસર કરતા પરિબળો વર્ણવો. ભૂગોળ એ ટેકનિકલ સબ્જેક્ટ છે એટલે એમાં કોઈ ગપ્પા ચાલશે નહીં. મેજોરિટી તમને જે પણ પ્રોપર એની વ્યાખ્યા આવડતી હોય તો જ લખવાનું, બાકી તમે બીજું પહેલાં પેપર પૂરું કરી નાખો અને પછી સમય વધે ત્યારે આમાં પ્રયત્ન કરો લખવાનું. હવામાન એટલે વાતાવરણની ટૂંકા ગાળાની સ્થિતિ, તો તરત અહીંયા આવે આબોહવા એટલે વાતાવરણની સરેરાશ લાંબા ગાળાની સ્થિતિ. ટૂંકો ગાળો તો દિવસ હોય, કલાક હોય, મહિના હોય, અને લાંબો ગાળો એટલે 35 વર્ષથી આ પ્રદેશ ગરમ છે કે ઠંડો, વધુ વરસાદવાળો છે કે ઓછો વરસાદ. તો એ શેનાથી નક્કી થાય? આબોહવાથી નક્કી થાય. કોનાથી નક્કી થાય? આબોહવાથી.
એટલું ક્લિયર છે બધાને? ડન થઈ ગયું અહીંયા સુધી? ડન બધાને? ઓકે, ચાલો. તો હવામાન અને આબોહવા વચ્ચેનો બેનો ડિફરન્સ કહી દીધો. હવે એને અસર કરતા પરિબળો, આ 4 પરિબળો યાદ રાખીને જજો, બરાબર? કે ભાઈ ભૂપૃષ્ઠ હોય તો એ હવામાનને અસર કરે. આપણે બધાને ખબર છે કે ભાઈ ભારત હોય તો અહીંયા હિમાલય પર્વતમાળા હોય તો અહીંથી સાઇબેરિયાના ઠંડા પવનો રોકી લે, બરાબર? પછી અહીંથી જે નૈઋત્યના પવનો આવે છે એને રોકી લેશે. અહીંથી પશ્ચિમ વિક્ષોભો આવે છે એટલે કે સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત, તો એને રોકી લે છે. તો જો આ હિમાલય પર્વતમાળા જ ન હોત તો સાઇબેરિયાના ઠંડા પવન આવીને એકદમ કાતિલ ઠંડો દેશ કરી નાખતે. નૈઋત્યના પવનો બધા ચાઇનામાં જઈને વરસાદ આપતે તો અહીંયા બધા થનથન ગોપાલ થઈ જતે. તો ભૂપૃષ્ઠ પણ આબોહવાને અસર કરી શકે. દરિયા કિનારો, હવે આપણી આજુબાજુમાં દરિયા કિનારો નથી અને અહીંયા જમીન હોત તો અહીંથી વાદળ આવે તો અહીંયા જમીન હોત તો આમાં વરસાદ આપવાનું ચાલુ કરી દેતે તો આપણી સુધી આવતા કદાચ એની ક્ષમતા જ ઘટી જતે. પણ આપણે દરિયા કિનારો છે એટલે વાદળ ડાયરેક્ટ ભેજવાળા આપણી પાસે આવે છે. એટલે દરિયા અને જમીનનું વિતરણ પણ આબોહવાને અસર કરી શકે. મને 1 કલાક આપો તો હું 1 કલાક પણ તમને સમજાવી શકું, પણ અત્યારમાં આપણી પાસે સમય નથી. એટલે હું કદાચ મારી મચોડીને પણ તમને સમજાવું કે યાદ રખાવું તો એ મારી એ બાબત સમજજો કે ભાઈ સાહેબને અત્યારમાં સાહેબ અને આપણે બંનેને ઉતાવળ છે કે ભાઈ આને સિમ્પલી આપણા મગજમાં સેટ કરી દઈએ. અક્ષાંશવૃત્તીય સ્થાન, હવે બધાને ખબર છે કે ભાઈ મારો દેશ જો ધ્રુવ આગળ હોય તો મારી આબોહવા એવી હોય, મારો દેશ વૃષિવૃત્ત આસપાસ હોય તો મારો દેશ ગરમી ઠંડી વાળો ન હોય, ભડકાછાપ ગરમી વાળો હોય. તો અક્ષાંશવૃત્તીય સ્થાન પણ અસર કરે. જંગલ સંસાધન જેવા પરિબળો પણ અસર કરે. જંગલ આપણે બધાને ખબર છે, નાનપણથી એવું બોલતા આવ્યો, હું તેમાં કન્સેપ્ટ નહીં જાઉં. નાનપણથી આપણે એવું બોલતા આવ્યા છે કે વૃક્ષો વરસાદ લાવે છે. એનો મતલબ એમ કે વૃક્ષો એટલે કે જંગલ સંસાધન આબોહવાને અસર તો કરતું હશે જ. તો હવામાન અને આબોહવાનો તફાવત એટલે પહેલાં આવી રીતના પોઈન્ટ બનાવી દેવાના અને અસર કરતા પરિબળ હોય તો આવી રીતના એક વાક્ય લખી અને એની સામે ખાલી થોડું સમજાવવાનો પ્રયત્ન કરી દેવાનો. ક્લિયર? કારણ કે સવાલ જીપીએસસી ક્લાસ 1-2નો 10 માર્કનો નથી, 3 માર્કનો છે. એટલું ક્લિયર છે? એવી જ રીતના ધ્યાનથી સમજજો. આગળ અહીંયા જોજો. આવી રીતના તમે પહેલેથી તૈયાર કરીને જાજો. આ MCQની એક્ઝામ નથી. હું તમને કહું છું કે જ્યારે તમે રિવિઝન કરતા હોય ત્યારે ગુજરાતના બધા ખનીજો નહીં વાંચતા, ભારતના બધા ખનીજો નહીં વાંચતા, ગુજરાતની બધી જમીનો નહીં વાંચતા, ભારતની બધી જમીનો નહીં વાંચતા, તમને હળવેક દેખાનો એમ સવાલ પૂછે 5 ખનીજો વિશે માહિતી આપો, તો ભાઈ તમને ગમે એવા 5 વાક્ય યાદ રાખી લો ને ગુજરાત અને ભારત માટે. 5 જમીનના પ્રકાર જણાવો. ભાઈ તમને ગમે એવા ગુજરાત અને ભારતમાં યાદ રાખી લો. 5 જંગલના પ્રકાર જણાવો. ગુજરાત ભારત યાદ રાખી લો. ગુજરાતમાં 4 હશે, ભારતમાં 5. તો એટલીસ્ટ તમને જંગલોના નામ આવડવા જોઈએ. એટલીસ્ટ તમને ભારતમાં જંગલોના નામ આવડવા જોઈએ. નિત્યલીલા જંગલ, ભેજવાળા પાનખર જંગલ, સૂકા પાનખર જંગલ, સૂકા જાડી ઝાકરાવાળા જંગલ. હું દિલથી તમને કહું છું, અનિતિ નથી શીખવાડતો. આટલા મોટા પેપર હશે એમાં બહુ બધું જોવાની એની પાસે સમય નહીં હોય. કારણ કે MCQ હોય તો મશીન દ્વારા ચેક થાય, આ માણસ દ્વારા ચેક થવાનું છે. એટલે હું તમને કહું છું કે પોઈન્ટ મહત્વનો હોય. 5 જંગલના પ્રકાર બન્યા પૂછ્યા છે તો અંદર કદાચ આમ તેમ લખાઈ ગયું હોય તો દેખાશે નહીં, પણ પ્રકારમાં પછી તમારે પરગ્રહ પરથી કોઈ પ્રકાર નથી લાવવાનો. એટલું ક્લિયર છે? એવી જ રીતના તમને પૂછશે 5 અભયારણ્યના અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો. તો ભાઈ ગુજરાત હોય તો તમને 5 અભયારણ્યના નામ યાદ રાખી લો, 5 ઉદ્યાનના નામ યાદ રાખી લો. પૂછી શું શકે? વધુમાં વધુ શું પૂછી શકે? એવી જ રીતના પરવાળા અને મેંગ્રુવ જંગલ, આટલું કરી નાખો એટલે હું તમને કહું છું કે આની આજુબાજુથી બીજું કાંઈ બાર એ વિચારી નહીં શકે. 5 5 5 એનો મતલબ કે તમે જે પણ ક્લાસીસમાંથી તૈયારી કરી છે, જે પણ મટીરિયલ તમે વાંચો છો, એમાં આ ટોપિક આવે તો 5 ખનીજના વાક્ય તમને આવડી ગયા. અને બને તો શું કરવાનું, જ્યારે આવી રીતના પૂછે ત્યારે પહેલા 5 ખનીજના નામ લખી નાખવાના. અને તમારી પાસે જો જગ્યા ઓછી હોય તો 2 સેક્શન પાડી દેવાના, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું. એટલે પેલો ખબર પડી જશે કે ઓકે ડન.
અને ગુજરાત હોય તો મેં જે આ 5 કીધા છે એ લખી લેજો, કારણ કે મેં ઘણા વર્ષોથી ભૂગોળ ભણાવ્યું છે એટલે મને ખબર પડે કે કયું ખનિજને આપણે પ્રમોટ કરવું જોઈએ, દેખાડવું જોઈએ. ફ્લોરસ્પાર, અકેક, ચિનાઈ માટી, ડોલોમાઇટ, કોલસો અને પેટ્રોલિયમ પદાર્થ, કુદરતી ગેસ. એટલું બધાને ક્લિયર થઈ ગયું? અહીંયા સુધી બધાને ડન થઈ ગયું? ઓકે, તો આવી રીતના આપણે આ સવાલને સમજવો જોઈએ. અહીંયા સુધી ડન થઈ ગયું. સાથે સાથે હવામાન ને આબોહવા હું તમને કહું છું એટલે તમે એટલા હું અહીંયા તમને એક અલગ સ્લાઇડ લઈને કહી દઉં છું કે એટલા સવાલ તમે કરીને રાખજો તમારી રીતના. જો સૂકી ખેતી 3 માર્ક, ભીની ખેતી 3 માર્ક, સ્થળાંતરિત ખેતી 3 માર્ક, મિશ્ર ખેતી 3 માર્ક. પછી આના રિલેટેડ સોઇલ હેલ્થ કાર્ડ હોય કે કોઈ યોજના હોય કરંટ અફેર્સમાં તો એ આપણે આવડવું જોઈએ. તો ખેતી બાબતે આવા સવાલ આપણે આવડવા જોઈએ. બરાબર છે? સૂકી ખેતી, ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી, મિશ્ર ખેતી, સોઇલ હેલ્થ કાર્ડ. એમ હવામાન આબોહવામાં 3 માર્કમાં હું તમને કહું છું, ધ્યાનથી યાદ રાખજો, ધ્યાનથી યાદ રાખજો. ઓકે, એક મેંગો શાવર, જેને ઇંગ્લિશમાં કહેવાય આમ્રવૃષ્ટિ, આમ્રવૃષ્ટિ. પછી એક આવશે નોર્વેસ્ટર, જેને કહેવાય કાલવૈશાખી. બરાબર? કાલવૈશાખી એ કહેવાય. અને એનાથી ચા માટે વરસાદ આવે ને ટી શોવર કહેવાય. મેંગો શાવરમાં એક શબ્દ બીજો આવશે ચેરી બ્લોસમ, અને એક આવશે બ્લોસમ શાવર. પછી એક સવાલ આવશે ચક્રવાત અને પ્રતિચક્રવાતનો ભેદ જણાવો. અંદર કેવું દબાણ કેન્દ્ર હોય, બહાર કેવું દબાણ કેન્દ્ર હોય, ઉત્તર ગોળાર્ધમાં કેવી રીતના પડે, કોણ વરસાદ લાવે, કોણ વરસાદ ન લાવે, કેમાં ઘોંઘાટ વીજળી થાય, ચમકારા થાય, મુશળધાર વરસાદ આવે, કેમાં આકાશ સ્વચ્છ હોય. આવા તમને ડિફરન્સ ચક્રવાત અને પ્રતિચક્રવાતમાં આવવા જોઈએ. પછી એક સવાલ એવો પૂછી શકે, પશ્ચિમ વિક્ષોભો, મોસ્ટ આઈએમપી, મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પશ્ચિમી વિક્ષોભો, એને આપણે કહીએ છીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ 3 માર્કમાં, જે ગુજરાતમાં માવઠું લાવવા માટે જવાબદાર છે. આટલું ક્લિયર છે? તો આ પશ્ચિમી વિક્ષોભો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 માર્કમાં તમે કરી લેજો. ચક્રવાત પ્રતિચક્રવાતનો તફાવત, નોર્વેસ્ટર, કાલવૈશાખી, ટી શાવર વિશે તમે જોઈ લો, અને આમ્રવૃષ્ટિ, મેંગો શાવર, ચેરી બ્લોસમ અને બ્લોસમ શાવર તમને આવડવું જોઈએ. આટલું ક્લિયર છે બધાને? ડન છે? ઓકે. અને ઓકે, હજુ એક સવાલ આપણે સેટ કરવો હોય તો મેંગો શાવર આવી ગયું, નોર્વેસ્ટર, બહુ રેરેસ્ટ ઓફ ધ રેર લૂ. બરાબર છે? બહુ રેરેસ્ટ ઓફ ધ રેર લૂ વિશે તમને 3 માર્કમાં પૂછી શકે છે. તો આવા સવાલ આપણે જિયોગ્રાફીની પર્સપેક્ટિવ કરવા જોઈએ. ચાલો આગળ. ગુજરાતના મેદાની પ્રદેશોની વિશેષતા જણાવો. ચાલો હું આમાંય બહુ નહીં સમજાવું, કારણ કે મેં ઓલરેડી અહીંયા સરસ રીતે તમને લખી દીધા છે. હું PDF શેર કરીશ, એટલે જેથી કરીને તમારે ડિટેલમાં જોવું હોય તો તમારી રીતના જોઈ લેજો. ક્લિયર છે? આના માટે સાધ્યમ એકેડેમીની એપ્લિકેશન આપણી જે છે તો પ્લે સ્ટોર પર જઈને તમે ડાઉનલોડ કરજો. તમને ફ્રી મટીરિયલ સેક્શનમાં આ PDF મળી જશે કે 3 માર્કના સવાલ કેવી રીતના લખવા જોઈએ. અહીંયા સુધી બધાને ક્લિયર છે? ઓકે. અને હું ટેલિગ્રામમાં આ PDF બેઠી મૂકી દઈશ, એટલે ટેલિગ્રામમાં જે PDF આવશે એમાં હું આ જે લખાણ લખું છું એ નહીં હોય, પણ જે એપમાં તમે PDF લેશો તો એપમાં હું આજે લખાણવાળી PDF મૂકી દઈશ, એટલે જેથી કરીને જેને લખાણ સાથે જોઈએ કે આવા સવાલ કરવા છે તો એ એપમાં તમે જશો એટલે તમને મળી જશે. પ્લે સ્ટોર પર જઈને સાધ્યમ એપ્લિકેશન અને ફ્રી મટીરિયલ સેક્શનમાં જજો એટલે તમને મળી જશે. ડન છે બધાને? એ સુધી ગુજરાતના મેદાનની લાક્ષણિકતામાં જ્યારે આપણે આવું કહીએ ત્યારે મેં આની અંદર લખી દીધું છે, પણ તમે એવો આગ્રહ રાખવાનો કે કચ્છનું મેદાની વિસ્તાર, સૌરાષ્ટ્રનો મેદાની વિસ્તાર અને તળ ગુજરાતના મેદાની વિસ્તાર વિશે લખવાનો પ્રયત્ન કરજો. ક્લિયર છે? ડન?